આ લાઈન છે એ મોસ્ટ એમપી છે. એક્ઝામની અંદર પૂછાઈ જાય કે અપૂર્ણાંક અને અપૂર્ણાંકના વ્યસ્તનો ગુણાકાર કેટલો થાય, તો કેટલો થાય? 1 થાય છે. 9 5 45 થાય તો 5 9 45 જ થાય ને, એમાં કઈ ચેન્જ આવે નહીં. 4 એકા મળે. કેવા મળે? 4 એકા. અઘરું કશું છે જ નહીં. એ ખાલી અઘરું આપણને ક્યારે લાગે? એક્ઝામ હોય ને ત્યારે. એક્ઝામની અંદર ન આવડે ત્યારે આપણે થઈ ઠીક આ તો અઘરું હતું, અત્યારે આપણને ખબર પડી. ઓકે, આવી રીતે આવડે, આવું કરતા આવડે, ડિઝાઇન પાડતા આવડે, હા તો આ એનું સોલ્યુશન થઈ ગયું. ગુજરાતના તમામ ઉમેદવારોને જય ભારતને જય ગુજરાત. તો સ્વાગત છે તમામનું આપણા એક નવા વિડીયોની અંદર, જેમાં આજે આપણે અપૂર્ણાંકના નવા કંઈક પ્રકાર જોવાના છે. આગળ જે જોયા છે એના સિવાય કંઈક નવું છે એ જોવાના છે. ઓકે, 1 બાય 1 જોઈએ. આગળ જે જોયું એકવાર રિવિઝન કરી લઈએ. સૌથી પહેલાં સમ અપૂર્ણાંકો જોયા હતા. સમ અપૂર્ણાંકો જોયા હતા. એની અંદર શું હતું? તો સમ અપૂર્ણાંકની અંદર મૂલ્ય છે એ સમાન હોવું જોઈએ, એ યાદ હતું. મૂલ્ય છે એ સમાન હોવું જોઈએ. કોઈ પણ અપૂર્ણાંક હોય એનું મૂલ્ય છે એ સમાન હોવું જોઈએ. ઓકે, એના પછી આગળના વિડીયોઝની અંદર આપણે કઈ કઈ બાબતો જોયા હતા? સમ અપૂર્ણાંકને એ તો જોયા જ હતા. એના સિવાય આપણે સરખા અંશવાળી વિષમછેદી, એના પછી સમાન અથવા તો સમ હતું એટલે સમ રાખીએ, સમછેદી અને વિષમછેદી. આવા કંઈક અપૂર્ણાંકો છે આપણે જોઈ ગયા છે, જોઈ ચૂક્યા છે. હવે આપણે જોવાનું છે સંયુક્ત અપૂર્ણાંક. સરખા અંશવાળીની અંદર શું હતું? તો કે અંશ છે એ સમાન હોય, આવી રીતે. સમછેદીની અંદર તો કે છેદ છે એ સમાન હોય. જો છેદ બધાયના સમાન. વિષમછેદીની અંદર તો કે છેદ છે એ અલગ હોય, બધાયના છેદ છે એ અલગ અલગ, બધાયના ટૂંકમાં જુદા જુદા. તો આવી રીતે આપણે આ બાબત છે જોઈ હતી. ઓકે, હવે કંઈક નવું જે આવે છે એ કંઈક છે સંયુક્ત અપૂર્ણાંક. હવે આપણે વાત કોની કરવાની છે? સંયુક્ત. સંયુક્ત એટલે મિનિંગ જ થઈ જાય ને, કંઈક ભેગું ભેગું છે, જોઈન્ટ છે કંઈક. હવે કમ્પાઉન્ડ ફ્રેક્શન છે એ જોવાના છે. એની અંદર શું છે જો. ઓકે, એવા અપૂર્ણાંક કે જેમાં અંશ કે છેદમાં પણ અપૂર્ણાંક હોય. આપણે અત્યાર સુધી આપણે શું જોયું? p/q સ્વરૂપ જોયું ને. અહીંયા અંશ અને અહીંયા છેદ. ઓકે, હવે કામ પૂરું. એટલો અપૂર્ણાંક અત્યાર સુધી જોયું. તો થોડુંક એક્સ્ટ્રા શું આવે, નવું શું આવે? તો હવે આપણને અંશ અને છેદમાં પણ અપૂર્ણાંક હોય, એટલે કે p/q સ્વરૂપ તો છે. આ જે અપૂર્ણાંક તો છે, આના છેદમાં પાછા અથવા તો અંશમાં અપૂર્ણાંકો હોય, એટલે આપણે આવું દેખાય. જો અહીંયા દેખાય છે, અહીંયા પણ છે અને અહીંયા પણ છે. એટલે 3 3 4 4 આપણને અપૂર્ણાંક જોવા મળે છે. તો આવી રીતે અપૂર્ણાંકો જે આવે છે એને કહેવાય સંયુક્ત અપૂર્ણાંક. ઓકે, જોઈએ આપણે સંયુક્ત અપૂર્ણાંકની અંદર કઈ રીતે છે. ઓકે, જો અહીંયા 1/7 છે અને એના છેદમાં 16 છે. એટલે 1/7 એના છેદમાં 16. તો હવે એવો પ્રશ્ન થાય કે આખરી તો એવું હતું p/q સ્વરૂપ ને એના છેદમાં a અને એના છેદમાં b. અહીંયા તો ખાલી 3 જ સ્ટેપ છે, આગળ 4 હતા. તો અહીંયા કંઈ નહીં હોય તો શું હશે? 1 હશે. અંશમાં કંઈ નહીં હોય તો સોરી, છેદમાં કંઈ નહીં હોય તો 1 હશે. એવી જ રીતના આની અંદર જોઈએ. અથવા તો જો આ અપૂર્ણાંક છે આવી રીતે પણ હોય. અહીંયા આપણને કદાચ આ મોટી લીટી છે એટલે આવી રીતે હશે. 1/7 કંઈ નહીં હોય તો 1 હશે અને 7/16. અંશ કે છેદમાં કાંઈ ન હોય તો 1 હોય, એ આપણને હવે ખબર છે. અહીંયા આપણને આપેલ છે જો 12/5 એના છેદમાં 1 સોરી 11/5 કંઈ નહીં હોય તો 1. ઓકે, એવી જ રીતના અહીંયા આપેલ છે, આ સેમ જ આપેલ છે 25/26 26/5 26/5 એના છેદમાં 21/4. ઓકે, અહીંયા p/q સ્વરૂપ છે અને a/b સ્વરૂપ. અથવા તો તમે અંશના છેદમાં અંશ, છેદના છેદમાં, એવી રીતે તમે અંશ કે છેદમાં પણ અપૂર્ણાંક છે. અહીંયા અપૂર્ણાંક, એના પાછો અપૂર્ણાંક, એટલે અપૂર્ણાંકના છેદમાં અપૂર્ણાંક એવું પણ યાદ રાખી શકો. તો આને શું કહેવાય? સંયુક્ત અપૂર્ણાંક. આનું સોલ્યુશન કરવું પણ હેલું છે, અઘરું કશું છે જ નહીં. એ ખાલી અઘરું આપણને ક્યારે લાગે? એક્ઝામ હોય ને ત્યારે. એક્ઝામની અંદર ન આવડે ત્યારે આપણે થઈ ઠીક આ તો અઘરું હતું, અત્યારે આપણને ખબર પડી. ઓકે, જોઈએ. અહીંયા છેદ છે. ઓકે, હવે જો આનું આપણે સોલ્યુશન કોઈ પણ આવી રીતે અપૂર્ણાંક આપેલો, આનું સોલ્યુશન કઈ રીતના કરું? પહેલાં હું આવી રીતે એક અપૂર્ણાંક લઉં છું 2/3 ફેરવી નાખીએ, અહીંયા 4 રાખીએ. શું કરવાનું? આવી રીતે આવડે, આવું કરતા આવડે, ડિઝાઇન પાડતા આવડે, હા તો આ એનું સોલ્યુશન થઈ ગયું. હવે કરવાનું હું સમજો. અહીંયા 2 આપેલ છે, અહીંયા 3 આપેલ છે, એના છેદમાં 2 ને એના છેદમાં 4.
આવી રીતે આપણે આવડી ગયું. હવે શું કરવાનું, આને અને આનો ગુણાકાર થશે એટલે અહીંયા જો 2 પછી કોને ગુણાકાર આવશે તો કે 4, તો 2 ગુણ્યા 4 કરો, એના પછી 3 ગુણ્યા 2 તો 3 ગુણ્યા 2. આ છે એ અંશ, આ છે એ છેદના છેદમાં જશે અને આ છે એ અંશમાં જશે. ઓકે, સોરી, આ છે એ છેદમાં જશે, આ અંશમાં જશે, બીજું કંઈ યાદ નથી રાખવાનું. જે આગળ જે અંશ છે એની અંદર જશે, આ છેદમાં જશે, આ અંશમાં જશે, એટલે કે અંશ છે એ છેદમાં જશે, છેદ છે એ અંશમાં જશે, એવું પણ યાદ રાખી શકો. હવે શું કરવાનું, 2 ગુણ્યા 4 એટલે 2 4 8 થાય અને 3 2 6. હવે જોવાનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપણે આપવું હોય તો આપી દેવાનું. 8માં આપણે સામાન્ય અવયવ શું મળે, આગળ આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ પણ જોયા હતા, રિવિઝનની અંદર એ પોઈન્ટ રહી ગયો. અહીંયા 8 છે, આનું આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ જોવું હોય તો શું થાય, 2 બંનેમાં સામાન્ય છે તો કે હા, તો અહીંયા 4 2 8 અને 2 3 6, 4/3. હવે આની અંદર કંઈ સામાન્ય છે નહીં, તો આ જે અપૂર્ણાંક આપેલ છે, સંયુક્ત અપૂર્ણાંક આપેલ છે, એનું ટૂંકમાં અતિ સંક્ષિપ્ત સ્વરૂપ અથવા તો સામાન્ય અપૂર્ણાંક અથવા તો સાદો અપૂર્ણાંક છે એ કેવો મળે, 4/3. હજી એક એક્ઝામ્પલ લઈને આપણે ટ્રાય કરીએ. અહીંયા 3/5 રાખીએ અને 6/4 રાખીએ. ઓકે, હવે શું કરવાનું તો કે ગુણાકાર કરવાનો છે કંઈક આવી રીતે. અહીંયા છેદનો છેદ છે એ અંશમાં જશે, અહીંયા આ છેદ છે એ અંશમાં જશે. કઈ રીતે થશે તો કે 3 ગુણ્યા 4 થશે અને 5 ગુણ્યા 6 થશે. 3 4 12 થશે અને 5 6 30 થશે. હવે આની અંદર જોવાનું કંઈ સામાન્ય નીકળે. ઓકે, 2 છે બંનેમાં સામાન્ય છે, અહીંયા 6 2 12 અને 15 2 30. હવે 6 અને 15 ની અંદર કંઈ સામાન્ય છે તો કે હા છે, 3 છે એ સામાન્ય છે. તો શું થશે, 3 2 6 થશે, સોરી, અહીંયા 2 3 6 એટલે આપણે 3 છે કોમન કાઢ્યા છે અને 5 3 15 એટલે 2/5. હવે આની અંદર કંઈ સામાન્ય છે નહીં, તો આ એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે એ મળી ગયું. કંઈ નથી કરવાનું, આ જે હોય ને આને અને આનો ગુણાકાર કરવાનો છે. આપણે આવી રીતે પણ કરી શકીએ, જે આપણને અનુકૂળ આવે એ રીતે આપણે યાદ રાખવાનું છે. પણ લીટા આવી રીતે કરવાના નથી, ન્યાય એવા લીટા નથી કરવાના, આવી રીતે છે આપણે સોલ્યુશન છે એ કરવાનું, યાદ રાખવાનું છે ખાલી. ઓકે, તો આવી રીતે આપણે સંયુક્ત અપૂર્ણાંક છે કઈ રીતે આનું સોલ્યુશન મેળવવું બધું હવે આપણને ખબર છે. યાદ શું રાખવાનું, અંશ કે છેદમાં પણ અપૂર્ણાંક હોય એને શું કહેવાય, સંયુક્ત અપૂર્ણાંક. ઓકે, આગળ જોઈએ કંઈક નવું આવે છે, વ્યસ્ત અપૂર્ણાંક. કેવો અપૂર્ણાંક તો કે વ્યસ્ત અપૂર્ણાંક. હવે વ્યસ્ત અપૂર્ણાંક કોને કહેવાય, અત્યાર સુધી આપણે વ્યસ્ત કઈ રીતના કરવું ને હવે આવડે છે, તો એ જ વ્યસ્ત અપૂર્ણાંક છે, કંઈ નવું નથી. હવે સમજો, કોઈ અપૂર્ણાંકના અંશ અને છેદની અદલા બદલી કરતા શું કરવાનું, છેદની અંશ પાસે જાવ દે, અંશને છેદની જગ્યાએ પાસે તો જગ્યાએ, એટલે અંશ અને છેદની અદલા બદલી કરતા મળતા નવા અપૂર્ણાંકને મૂળ અપૂર્ણાંકનો વ્યસ્ત અપૂર્ણાંક કહે છે. અને અપૂર્ણાંક અને અપૂર્ણાંકના વ્યસ્તનો ગુણાકાર 1 મળે છે. આ મોસ્ટ આઈએમપી છે, આ લાઈન છે એ મોસ્ટ આઈએમપી છે. એક્ઝામની અંદર પૂછાઈ જાય કે અપૂર્ણાંક અને અપૂર્ણાંકના વ્યસ્તનો ગુણાકાર કેટલો થાય, તો કેટલો થાય, 1 થાય છે. ઓકે, 1 બાય 1 જોતા જઈએ. સૌથી પહેલા તો અહીંયા એક્ઝામ્પલ આપેલ છે, આની વાત કરીએ. ઓકે, એક્ઝામ્પલની અંદર 7/4 છે. આનો વ્યસ્ત કરવો હોય તો વ્યસ્ત એટલે થાય શું, વ્યસ્ત એટલે અંશ છે એ છેદની જગ્યાએ, છેદ છે એ અંશની જગ્યાએ. આ જે આખે આખું આપેલ છે એ ઉલટી જાય, બીજું કંઈ નથી. 4 છે ઉપર આવી જાય અને 7 નીચે આવી જાય, બસ આ આનો વ્યસ્ત, એટલું જ છે, કંઈ નવું નથી. વ્યસ્ત કરવામાં શું કરવાનું, અદલા બદલી કરવાની છે, પ્લેસ છે એના બીના ચેન્જ કરવાના છે, અંશ છેદની જગ્યાએ, છેદ અંશની જગ્યાએ. ઓકે, હવે આ આપણે શું મળ્યો, વ્યસ્ત. આને કહેવાય મૂળ અપૂર્ણાંક અને આ એનો વ્યસ્ત અપૂર્ણાંક. ઓકે, બીજું એક એક્ઝામ્પલ લઈને ટ્રાય કરીએ. ઓકે, 3/5 છે, આનું વ્યસ્ત શું થાય તો 5/3. અહીંયાથી આ અહીંયા આવી જશે, આ અહીંયા આવી જશે, બીજું કંઈ નથી. હજી આનું આપણે રહેવા દઈએ, આનું થોડુંક કામ હજી આને પછી પડે એમ છે. અહીંયા 7/, ઓકે 8 લઈએ, 8/7, 7/8 હોય, વ્યસ્ત શું થાય 8/7. કંઈ નથી કરવાનું, છેદ હોય તો અંશમાં જશે, અંશ હશે એ છેદમાં આવશે. ઓકે, 9/5 છે, આને આપણે 5/9 લખી શકીએ. કહેવાય શું, મૂળ અપૂર્ણાંક અને આ એનું વ્યસ્ત અપૂર્ણાંક. ઓકે, હવે આપણે શું કરવાનું છે, વ્યસ્ત અપૂર્ણાંક હવે આપણને ખબર પડી ગઈ છે. અહીંયા કોઈ પણ અપૂર્ણાંક આપણે આપેલું હોય, અહીંયા 11/101 આપેલ છે, આનો વ્યસ્ત શું થાય 101/11, આવો કંઈક વ્યસ્ત થાય. હવે આપણને આવડી ગયું છે, અદલા બદલી કરવાની છે, છેદ અને અંશની અદલા બદલી, એટલે આપણને શું મળે, વ્યસ્ત અપૂર્ણાંક. અને કહેવાય શું, નવા અપૂર્ણાંકને કહેવાય શું, મૂળ અપૂર્ણાંકનો વ્યસ્ત અપૂર્ણાંક. હવે આ મોસ્ટ એમપી બાબત છે, એની ઉપર આવી. અપૂર્ણાંક અને અપૂર્ણાંકના વ્યસ્તનો ગુણાકાર કરો તો આપણે જવાબમાં શું મળે, 1 મળે. ઓકે, અહીંયા જે આપણને 3/5 વાળું એક્ઝામ્પલ છે એને આપણે જોઈએ.
અહીંયા 3/5 હશે. આનો વ્યસ્ત કરું તો મને જવાબમાં શું મળે? 5/3. એનો વ્યસ્ત થાય ને એનો મેં ગુણાકાર કર્યો છે. ઓકે, હવે આનો ગુણાકાર કરીએ ને તો આપણે જવાબમાં 1 મળે. કઈ રીતે જોઈએ? 5 3 15. ઓકે, ગુણાકાર હોય અપૂર્ણાંકનો ગુણાકાર એટલે હામો ગુણાકાર થાય, બીજું કંઈ નથી હોતું. 5 3 15. ઓકે, અહીંયા 5 3 15. હવે 15 15 એટલે શું થશે? 1. મળે છે ગુણાકાર 1? તો કે હા મળે છે. તો યાદ રાખવાનું, વ્યસ્ત ને મૂળ જે અપૂર્ણાંકો હોય છે આનો ગુણાકાર કરીએ તો જવાબમાં આપણને 1 મળે. આપણે આવી રીતે બધાનો ટ્રાય કરીએ. 9/5 ને 5/9. 9 5. ઓકે, 45. અહીંયા 9 5, અહીંયા 45 થાય. પછી 9 5 45 થાય તો 5 9 45 જ થાય ને, એમાં કંઈ ચેન્જ આવે નહીં. શું થાય? ઓકે, 1 થાય. હવે આપણે 7/8 ટ્રાય કરીએ. 8/7. 7 8 56. 7 8 56 શું થશે? 1. અહીંયા આપણે 11 ને 101 હોય. હવે આપણે 11 ગુણ્યા 101 કરીએ તો આપણને 4 એકા મળે. કેવો મળે? 4 એકા. અહીંયા 4 એકા ના છેદમાં 4 એકા એટલે કે 4 એકડા. હવે આને આપણે શું થશે? 1 થશે. કોઈ પણ સંખ્યાનો તમે ગુણાકાર છે એ વ્યસ્ત સાથે કરો એટલે મૂળ અપૂર્ણાંક ગુણ્યા વ્યસ્ત અપૂર્ણાંક, એનો જવાબ તમને હંમેશા 1 મળે. ઓકે, એટલી બાબત છે બધાને હવે ક્લિયર હશે. વ્યસ્ત અપૂર્ણાંકની અંદર શું યાદ રાખવાનું? એક તો અદલા બદલી કરવાનું અને ગુણાકાર 1 મળે. એના પછી આપણે અહીંયા સંયુક્ત અપૂર્ણાંક જોયો તો આની અંદર અપૂર્ણાંકના છેદમાં અપૂર્ણાંક હોય એને સંયુક્ત અપૂર્ણાંક કહેવાય ને એનું સાદુરૂપ કઈ રીતના મેળવવું એ હવે આપણને આવડે છે ને? કોમેન્ટ કરજો જરાક. ઓકે, તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી આવે એક નવા વિડીયોની અંદર, ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો. થેન્ક યુ.